જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો. હું છું દિલીપ ઠાકોર, એક્ટર નહીં, સિંગર નહીં સાહેબ, આપણે સિંગર પણ નહીં કે એક્ટર પણ નહીં, યો વ્લોગર. આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હોય યુટ્યુબમાં, તો મિત્રો આપણે સપોર્ટ કરતા રહેજો. અને હા, આપણી ચેનલનું નામ છે દિલીપ ઠાકોર વ્લોગ. ઘણું બધું વિચાર્યું કે શું નામ રાખવું ચેનલનું, પછી આપણે વિચાર્યું કે ભાઈ આપણા નામ ઉપર જ રાખી દઈએ ચેનલનું નામ. દિલીપ ઠાકોર બ્લોગર છે આપણી ચેનલનું નામ. યુટ્યુબમાં વોટ્સઅપમાં સર્ચ મારજો. ભાઈ વોટ્સઅપમાં નહીં સાહેબ, ભૂલી ગયો. પહેલો વ્લોગ છે યુટ્યુબમાં સર્ચ મારજો. જેમ કે ભાઈ પહેલો વ્લોગ હોય એટલે આપણે ભૂલ તો થવાની જ. કોઈ દિવસ ભાઈ વ્લોગ બનાવ્યો નહીં, તો વ્લોગ બનાવતો પહેલાં ભાઈ બોલવાનું તો વધી ગયું. આ તો ભાઈ એવું લાગે કે બધાની કે ભાઈ ગોડા જેવો શું કરે ભાઈ, એકલા ફોન લઈને ભાઈ રૂચી પડ્યા. તો આપણે ભાઈ પહેલાં તો બહારનો નજારો બતાવીએ તમને. જો ભૂકા ઘાટે હોય લોકેશન બૂમ પર આવે. તો પહેલાં તો જણાવવાનું કે આપણે કોલીધમમાં રહેશે. કોલીધમમાં ભાઈ કંપનીમાં નોકરી કરે છે. કહું કે ભાઈ આપણું બજેટ જ ખખડી ગયેલું છે, એટલે નોકરી કરવી પડે. તો તમારે બધાને એવું છે કે ભાઈ બજારમાં રહે એટલે ભાઈ હાઈફાઈ રહેતા હશે, પછી કે સારી રૂમમાં રહેતા હશે, પલંગમાં ઊંઘતા હશે. એવું કોઈ નહીં ભાઈ, કે હું તમને આજ બતાવું કે ભાઈ આપણે કેવી રીતના રહેશે બજારમાં રહેવાની. આપણને બધું મજા નહીં આવતી, પણ આ તો શું કહેવાય ને ભાઈ, મજબૂરી ગમે તે કરાવે. મજબૂરી એટલે આપણે રહેવું પડે છે બજારમાં. એ ધંધો તો કરવો જ પડે ભાઈ, ધંધો કર્યા વગર કંઈ નહીં. તો હું તમને બતાવું આપણી રૂમ જોવી છે તમારે તો બતાવી દઈએ. હાલો, તો આ છે આપણી રૂમ. તમારો ભાઈ રૂમની અંદર આવી ગયો છે. તો દેખાય તમારે એમાં આપણી રૂમ. કીધું તું કે આપણું બજેટ ખકડી જેલું છે ભાઈ. આ છે આપણી પથારી. ભાઈ ને છે ઊંઘે, ઘરે તો પલંગમાં ઊંઘે. અહીંયા આવે એટલે ભાઈ ઊંઘવું પડે. જેમ કે આપણે મજબૂરી છે. એક જ વાત છે ભાઈ, મજબૂરી જ છે આપણે, બીજું કંઈ નહીં. એટલે જ ભાઈ બહાર રહે. પેલા જુઓ કે ભાઈ રૂમની અંદર લાઇટ ચાલુ છે. લાઇટ કેમ ચાલુ છે? ભાઈને ઓછું દેખાય, ખરેખર ઓછું દેખાય. કેમ કે આપણા નંબર આવી ગયા છે. ડૉક્ટરે કહી દીધું ભાઈ તમારા ચશ્મા લેવા પડશે, પણ ભાઈએ લીધા નહીં. પૈસા નથી એટલે પૈસા આવે એટલે પછી વિચારશું કે ભાઈ ચશ્મા લેવાના છે. તો આપણે રૂમમાં આવી ગયા. હવે રૂમની અંદર તમને હું બધી વસ્તુ બતાવીશ ને ભાઈ મોજ પણ કરાવીશ કોમેડી સાથે. કેમ કે આપણો વ્લોગ જ આવા છે કોમેડીવાળા, કોમેડીના ભરપૂર બૂમ પડાવે, ભેગા ચીકી બોલાવે છે. તો ચાલુ કરી નાખીએ તો કોમેડી કરવાનું. આપણે દેખાય જ છે ભાઈ રૂમમાં એવું બધું રમણ પડ્યું છે. આપણે આવું જ પડ્યું હોય, કેમ કે આપણે તો ટાઈમ નહીં. આરીશો મોઢું જોવા માટે તમને ખબર હશે તો આપણે કહી દઈએ. આ શેમ્પૂ નાહવા માટે માથામાં લગાવવાનું. બીજું તો શું છે? બીજું આ છે ડેનવરનો પાવડર. એ આપણે નહીં લગાવતા, એ લગાવે ભાઈ આપણો રૂમ પાર્ટનર છે ચંબુભાઈ, એ લગાવે. ખબર નહીં કેટલાનો છે. બીજું પહેલો જ વ્લોગ છે ભાઈ. ના જો મહાકાળીમાનો ફોટો છે અહીંયા. ચંબુભાઈ આપણે કાયમ અહીંયા પૂજા કરે ડેલી પોજવાર. ચંબુભાઈ કોણ છે એ આપણે પછી બીજા વ્લોગમાં, એ માટે આપણે સ્પેશિયલ વ્લોગ બનાવીશું ચંબુભાઈ માટે. ને બીજું તો અહીં છે હાબુ, ડેટોલનો હાબુ નાહવા માટે. અને આ છે પાવડર કપડાં ધોવા માટે. આને શું કહેવાય? માટલું કહેવાય. માટલા ઉપર પડ્યું આને ગ્લાસ કહેવાય યાર. તો પછી વ્લોગમાં બીજું તો શું બતાવશું આપણે? આપણો વ્લોગ જોતો તો પબ્લિક ગોળી થઈ જાય. કેમ કે આવો વ્લોગ તો કોઈ બનાવતું જ નહીં હોય, પણ આપણે ચાલુ કરી નાખ્યા વ્લોગ બનાવવાના, આવું જ બનાવવાના. તો પછી આને કહેવાય હીટર. શેના માટે? પાણી ગરમ કરવા માટે. જો વિચારી પાણી ગરમ કરવું પડે, બાકીને કે આપણે ગરમ થઈ જવાય. ભૂકા કાઢી નાખે આપણે. આ મસ્ત વસ્તુ છે. શું છે? તાળું છે. ભાઈ જ્યારે બહાર જાય ને એટલે લોક મારીને જવું પડે, બાકી આપણો બૂસ વાગી જાય. બૂસ મારી જ ગયો. પછી આ છે બોર્ડ.
બોર્ડની અંદર ચાર્જિંગ છે, ચાર્જિંગ 65 વોલ્ટનું OnePlusનું, આપણો 25,000નો મોબાઈલનું છે. અડધો કલાકમાં ફૂલ ચાર્જિંગ કરી નાખે મોબાઈલ, બૂમ પડાવે. તો આ છે આપણી રૂમ. આ પણ છે, એ પણ આપણું કંઈ નહીં, આપણું ચાર્જિંગ જ નહીં એટલે વાત નહીં કરવાની થતી. હાથ દુખવા આવે ભાઈનો બ્લોગ બનાવતો. તો બીજું શું બતાવે છે આપણે? હા, મસ્ત વસ્તુ છે. પંખો દેખાય ને? આ પંખો આપણે બર્થડે ગિફ્ટમાં આવેલો ભાઈ. સિંગર પરેશ કાપડી આપણને બર્થડે ગિફ્ટમાં આવેલો હતો. લગભગ બહુ મોંઘો છે પંખો, તો ખબર નહીં. પહેલાં ઇન્ડિયામાં મળતો, અત્યારે ઇન્ડિયામાં નહીં મળતો. ભાઈએ દુબઈથી મંગાવી આવેલો આપણને. લગભગ કહેતા હતા કે 3 લાખનો છે. એ ભાઈ બહુ મોટા ફેંકું છે, એટલે આપણે ફેંકે છે ને આપણે ફેંકું જ છીએ. આપણને કંઈ જ લબ નહીં. ને એ જણાવવાનું કે ભાઈ સિંગર પરેશ કાપડી કોણ છે, અને એના માટે આપણે બીજો વ્લોગ બનાવશું. આપણે આજ પછી બધા વ્લોગ જ આવશે, બીજું કંઈ નહીં આવે. વ્લોગ સિવાય બીજું કંઈ નહીં આવે. તો તમે પહેલાં આખરે રૂમ જોઈ લો. વાતા રૂમ જ પહેલાં જ નહીં વધે. આખરે રૂમ છે આપણી. કેવી લાજી કોમેન્ટમાં લખી નાખજો રૂમ કેવી. આપણને તો ગમતી જ નહીં. પેલું શું પડ્યું છે? હા, જોઈએ આપણે મને જ નહીં ખબર કે શું પડ્યું છે. કાગળ છે. કાગળ નથી ભાઈ, આને કહેવાય લીવ ફોર્મ. જેમ કે આપણે નોકરી જોઈએ એટલે આપણે ઘરે જવું હોય તો રજા લેવા માટે આ લીવ ફોર્મ ભરવું પડે. તો ચંપુ બી ઘરે જવાના હોય એટલે પોતે લીવ ફોર્મ ભરતા હતા, પણ ખબર નહીં કેમ મૂકીને જતા રહ્યા છે. આપણે કાંઈ કરવાનું નહીં, ફેંકી દો. તો ચાલો હવે હું તમને બતાવું આપણી ઓફિસ. આ ઓફિસ છે બીજી વાત. વ્લોગ ચાલુ કર્યા એટલે સ્ટુડિયો પણ બનાવી નાખશો આપણે, પછી જ વ્લોગ ચાલુ કરીએ. એટલે હવે સ્ટુડિયો બતાવો. ભાઈ આઈજો સ્ટુડિયો નહીં ભાઈ, સોરી, આ છે વોશરૂમ. તમને ખબર તો હશે કે ભાઈનો પહેલો જ વ્લોગ છે, અને ખબર છે કે બજેટ ખકડી ગયેલું છે, તો સ્ટુડિયોની છો વાત જ આવે. તો આ જુઓ દોડિયું પડ્યું છે. આપણે નાવા આવે એટલે દોડિયામાં જ નાવા આવે, કેમ કે આપણે સીટથી દોડિયામાં નાવે એટલે આપણે દોડિયામાં મજા આવે નાવાની. હાથ દુખવા આવ્યો લ્યા. અને બીજું તો ભાઈનું બ્રશ પડ્યું છે. આપણે બ્રશ કરવાનું, તમે કરતા જ ના કરતા પણ આપણે તો કરે જ છે બ્રશ. ને ભાઈ વાપરે છે ક્લોઝઅપની કોલગેટ, એ પણ 20 વાળી. હાથ બદલાવો પડશે ભાઈ. હા, આગળ નહીં બતાવો આગળ શું છે શું નહીં, કેમ કે આગળ સંડાસ છે. સંડાસ ના જોવાય તમારે, હું પણ નહીં જોતો. તો પાસે આવી જાય રૂમમાં. આપણે તો હવે જઈશું રૂમની બહાર. હા હે આપણો બહારનો નજારો સાહેબ. રૂમની મોરે જોઈ લો તમે, દેખાય. ઓ આપણો અંડરવેજ, એ આપણો અંડરવેજ માચોનો 100 રૂપિયાનો. આપણે પહેરો છે, એના વગર આપણને મજા નહીં આવતી સાહેબ. પહેરવો જ પડે, બધું સેટિંગ બગડી જાય એના વગર. સાચું કહું તો હાથ દુખે વ્લોગ બનાવતો. ખબર નહીં વ્લોગર કેવી રીતના વ્લોગ બનાવતા હશે. આપણે પહેલાં વ્લોગમાં જ આટલા બધા કંટાળી ગયા હોય તો આગળ શું થાય? ગમે તે થાય, બાકી વ્લોગ તો યુટ્યુબમાં નાખવાનું થાય જ છે ભાઈને. જેવો ઉતારે એવો જ નાખી દેવાનો હોય. તો બીજું તો શું કહે છે હવે આપણે નેચે જાઉં. નેચે તો ચાલો ઓટો મારતા આવીએ. વ્લોગ 10 મિનિટનો થાય, ગમે એટલા મિનિટનો થાય. તેણીએ બેણે રમી રહીએ. તો ભાઈ આવી ગયા છે નીચે મકાન છે આપણું નહીં, આપણે ઉપર રહેવાનું. આપણે આ જ છીએ, ખોટા હોય તો ઉપર જ જવાનું. કેમ કે આપણું કોઈ સેજની તો બતાવવાનું છે, આવે જ છે. સાચી વાત નહીં. ખાલી ખોટાવાળી નીચે મકાનવાળા એમ કહે કે ભાઈ તે અમારા ઘર ઉપર ચમ વ્લોગ બનાવી નાખ્યો, તો વળી ડખા થઈ જાય. એની પહેલો વ્લોગ ડિલીટ મારો પડે, એના કરતી આપણે એવું કંઈ કરવું જ નહીં. તો બસ ભાઈ મોટું દુખવા આવ્યો હોય, વ્લોગ પટી જાય એટલે પૂરો. તો જય માતાજી મિત્રો, મળશું વ્લોગ 2માં. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વોટ્સઅપમાં જઈને, વોટ્સઅપમાં નહીં સાહેબ,
એટલે આમાં એવું છે કે લોચા થઈ જાય. આપણે પહેલો વ્લોગ છે એટલે વ્લોગની અંદર યુટ્યુબમાં આવશે. યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. બાય બાય, તાતા. મળીએ બીજા વ્લોગ.